ઘોઘા તાલુકાના પીપરલા ગામે ભૂમાફિયાઓ દ્વારા ખોટા દસ્તાવેજો કરાવી ખેડૂતની જમીન હડપ કરી જવાની પેરવીને લઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ઘોઘા તાલુકાના પીપરલા ગામના ખેડૂતો દ્વારા સિત્સર ગામના ભરતભાઈ પોપટભાઈ, મઢડા ગામના ભારતા ભાવ બાબુભાઈ ભાયાણી, લાખણકા ગામના ખીમજીભાઈ પ્રેમજીભાઈ ડોંડા તેમજ બુધેલ ગામના રોહિતભાઈ વલ્લભભાઈ દેસાઈ અને હીરાના વેપાર સાથે સંકળાયેલ ભાવેશ વેલજીભાઈ ગુજરાતી આ ઉપરાંત અન્ય શખ્સો દ્વારા ઘોઘા તાલુકાના પીપરલા ગામની ખેતીની જમીનો મોટા ખોખરા ગામના વતનીઓએ ખોટી રીતે રેકર્ડ સાથે છેડા કરી સીધી લીટીના વારસદારો ન હોવા છતાં સરકારી તંત્રને અંધારામાં રાખીને 1959ના પીપરલા ગામના નમૂના નંબર 6માં હકપત્રકમાં ખોટા નામો દાખલ કરાવી તેમજ તેમની પર યેનકેન પ્રકારે પ્રેશર લાવી પોલીસ ફરિયાદ કરી ભૂમાફિયાઓ દ્વારા કરવામાં આવતા હેરાનગતિને લઈને આજરોજ પીપરલા ગામના ખેડૂતો દ્વારા ભાવનગર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. બુધાભાઈ પોપટભાઈ બારિયા, ગામ પીપલા મારું નામ છે. ને વર્ષોથી મેં 150 વર્ષ આજુબાજુ જગ્યા જમીન વાવી છે. એ અત્યારે બીજા લોકો પડાવી પાડે છે અને અમને ધાક ધમકી આપે છે અને ખોટી રીતે હેરાન કરે છે. અને અત્યારે અમે ભાવનગર કચેરીમાં કલેક્ટર કચેરીમાં જઈ રહ્યા છીએ. આની વિશે અમને કાંઈ માહિતી નહોતી ને માહિતી મળી છે એટલે આપણે આગળ રજૂ. આ જમીન વેચાણમાં દસ્તાવેજો કંઈક મિલી ભગતથી અધિકારીઓને બન્યા હોય, શું કહેશો? હા, એ એવા ખોટી રીતે કરેલા છે ને અમને એવી કાંઈ માહિતી નથી. કાગળ બારામાં અમને કાંઈ જાણ નથી એટલે એની ખોટી રીતે અમને ફસાવી પાડેલા છે. એવી રીતે અમને ધાક ધમકી આપે છે. એવું બધું અમને સરસાઈ બતાવે છે. અમને જમીન મળે અને એ લોકોને જેલ હવાલે કરે એવી અમારી નમ્ર વિનંતી છે. તમારું નામ આપો અને ગામનું નામ. મારું નામ શંભુભાઈ વતાભાઈ મકવાણા. ગામનું નામ? હા, ગામનું નામ પીપરલા. શંભુભાઈ, શું પ્રશ્ન છે? તમે કલેક્ટરે રજૂઆત કરવા આવ્યા છે? કયા મુદ્દા રજૂઆત કરવા આવ્યા? અમારે જમીન બાબતનું છે. 150 વર્ષ થાય મેં વાવી છે. મારા દાદાનું પાણીપત્રકમાં ઓલા ગણોત્યામાં નામ છે પણ પાણીપત્રકે બની ગયેલું છે. પણ આવડા લોકો પાર્ટીવાળા અમને ત્રણ મહિના થાય એવા હેરાન કરે છે. પોલીસ સ્ટેશને ઘોઘા ફરિયાદ કરીને અને 24 કલાક જેલમાં રાખે, પૂરી દે અને અમારું કોઈ સાંભળવા રાજી નથી. બરાબર? અને 150 વર્ષ થાય એમ વાવી છે. એમ કૂવા પણ એમ ભૂખ્યાંતરસ્યા ગાળેલા છે. અમારું મકાન પણ ત્યાં રહેવા માટે છે. પછી સપરવું અમારું છે. પછી અમારો પૂછ્યા વિના અમારો હવેડો 20,000નો તોડી નાખ્યો છે. બરાબર? તો એમ કાંઈ કીધું નથી. અને વગર પૂછે અમારી જમીનમાં ખેડ કરી નાખી એને દાદાગીરીથી, બળજબરીથી. અને એમ કહે છે કે એમ હોળે હરાવીને બેઠેલા છે, તમારે જ્યાં ધોડવું હોય ને ધોડી લેજો અને પૈસા ટકે એમ પૂરા છે એવું કહે છે. અને એમ ગરીબ માણસ છે અને અમારી જન્મભૂમિ સ્થળ પણ એ જ છે. કલેક્ટર ઓફિસે, ભાવનગર કલેક્ટર ઓફિસે. સામે કોણ લોકો છે જે તમને ધમકી આપે છે જમીન પતાવી પાડવાની? ચેતનભાઈ મઢડાવાળા, પછી એક ભરતભાઈ પોપટભાઈ સિત્સરના, એક બુધેલના એસોસિએશન પ્રમુખ, શું નામ છે એનું? બુધેલના છે એસોસિએશન પ્રમુખ. એ ભાઈનું નામ તો સારું છે. બરાબર? એ લોકો અમને હેરાન કરે છે.